વેલકમ ફ્રેન્ડ્સ, આજના વિડીયો લેક્ચરમાં આપણે તદ્દન નવું જ ચેપ્ટર કે જે ફિઝિક્સ સેક્શનનું છે તેના વિશેની માહિતી મેળવવાના છીએ. તો સ્ટાર્ટ કરીએ આજનું સેશન. ચેપ્ટર નંબર 10 કે જેનું નામ છે ગુરુત્વાકર્ષણ અથવા તો ગુરુત્વાકર્ષણ બળ, એવું તમે નામ સાંભળેલું હશે, જેને આપણે ગ્રેવિટેશનલ ફોર્સ પણ કહીએ છીએ. અને તમને ખ્યાલ છે કે 5મા સ્ટાન્ડર્ડથી તમે ભણતા આવો છો કે ગુરુત્વાકર્ષણ બળની શોધ સર આઇઝેક ન્યૂટન નામના વૈજ્ઞાનિકે કરેલી. અને કઈ રીતે કરેલી? તો જ્યારે ન્યૂટન સફરજનના ઝાડ નીચે બેસેલા ત્યારે અચાનક એક સફરજન ઉપરથી નીચે પડ્યું અને ન્યૂટનને સડનલી એક વિચાર આવ્યો કે આ સફરજન માત્ર નીચે જ કેમ પડે છે, આ સફરજન પૃથ્વીથી ના ઝાડો જે રહેલા છે એનાથી ઉપર કેમ જતું નથી, માત્ર નીચે જ કેમ જાય છે. આ ખ્યાલને પરિણામે તેમણે સંશોધનો દ્વારા ગુરુત્વાકર્ષણ બળની આપણને માહિતી આપેલી છે. તો આમાં આપણે વાત કરીએ તો કયા કયા ટોપિક વિશેની માહિતી મેળવીશું. પહેલું છે ગુરુત્વાકર્ષણ, ત્યારબાદ મુક્ત પતન, દ્રવ્યમાન એટલે કે દળ, જેની માહિતી આપણને આછી પાતળી ખ્યાલ જ છે. ત્યાર પછી વજન, ધક્કો અને દબાણ, તે ઉપરાંત આર્કિમિડીઝ નામના વૈજ્ઞાનિકે જે સિદ્ધાંત આપેલો છે એની વાત કરીશું. અને ઘનતા ઉપરથી આપણે સાપેક્ષ ઘનતાનો પણ ખ્યાલ મેળવવાના છીએ. તે એટલે કે એકબીજાની સાપેક્ષમાં ઘનતા શોધીએ તો કઈ રીતની મળે છે એનો પણ ખ્યાલ મેળવવાનો છે. વાત કરીએ તો ગુરુત્વાકર્ષણ બળ જેમાં જવાબદાર હોય તેવી સામાન્ય કુદરતી ઘટનાઓ જણાવો. પૃથ્વી આકાશમાં પોતાની કાલ્પનિક ધરી પર ધરી ભ્રમણ કરતી હોવા છતાં તેના પર રહેલા આપણે પડી જતા નથી. જો એવું કીધું છે કે ગુરુત્વાકર્ષણ બળ જેમાં જવાબદાર હોય એટલે કે જેમાં લાગતું હોય એવી ઘટનાઓ કે જે ગુરુત્વાકર્ષણ બળને આભારી હોય તેવી ઘટનાઓ જણાવો. તો પહેલું કે પૃથ્વી આકાશમાં પોતાની ધરી પર ફરે છે. આપણને ખ્યાલ છે પરિક્રમણ અને ધરી ભ્રમણ તેઓ કરતી રહી છે. તો તેમ છતાં આપણે પૃથ્વી પર રહીએ છીએ પરંતુ આપણે ફગવાઈ જતા નથી અથવા તો પૃથ્વી છોડીને બહારની તરફ છટકી જતા નથી. તે સિવાય આપણે પડી પણ જતા નથી. તો આવું શા માટે થાય છે? તો એ ગુરુત્વાકર્ષણ બળને આભારી છે. હવે તમને એમ થતું હશે કે ગુરુત્વાકર્ષણ બળ એટલે શું? તો પૃથ્વી પોતાના દ્રવ્યમાનને કારણે દરેક પદાર્થને પોતાની તરફ આકર્ષવાનું જે બળ ધરાવે છે એ બળને આપણે ગુરુત્વાકર્ષણ બળ તરીકે ઓળખીએ છીએ. તો આ છે એક પ્રકારનું ગુરુત્વાકર્ષણ બળ, કારણ કે પૃથ્વી પાસે ઘણું સારું એવું દ્રવ્યમાન રહેલું છે અને આ દ્રવ્યમાનને પરિણામે પૃથ્વી પર રહેલા દરેક પદાર્થને પૃથ્વી પોતાની તરફ આકર્ષવાનું વલણ ધરાવે છે. આ વલણને આપણે ગુરુત્વાકર્ષણ બળ તરીકે ઓળખીએ છીએ અને તેને કેપિટલ G વડે દર્શાવવામાં આવે છે કે જેનું નામ છે ગ્રેવિટેશનલ ફોર્સ. ચંદ્ર પણ પૃથ્વીની આસપાસ પરિક્રમણ કરે છે. હવે ચંદ્ર ઉપર પણ પૃથ્વી પોતાનું ગુરુત્વાકર્ષણ બળ લગાવતી હશે, કારણ કે પૃથ્વીનું દ્રવ્યમાન ખૂબ વધારે છે, માટે તે દરેક પદાર્થને પોતાની તરફ આકર્ષવાનું વલણ ધરાવશે. એવી રીતે એ ચંદ્રને પણ પોતાની તરફ આકર્ષવાનું વલણ ધરાવે છે. તો આ ચંદ્રનું પૃથ્વીની આસપાસ પરિક્રમણ એ પણ ગુરુત્વાકર્ષણને આભારી છે. ત્યારબાદ પૃથ્વી અને બીજા ગ્રહો સૂર્યની આસપાસ પરિક્રમણ કરે છે. જો સૂર્યનું દ્રવ્યમાન પૃથ્વી કરતાં ઘણું વધારે છે, તેનું દળ ખૂબ વધારે છે, તેથી સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ કરતાં વધારે હશે, માટે પૃથ્વી એ સૂર્યની આસપાસ પરિક્રમણ કરતી હોય છે. અને ઝાડ પરથી જો સફરજન તૂટે છે તો જે જમીન પર પડે છે, આકાશમાં ઉપર જતું રહેતું નથી, તો એ પણ ગુરુત્વાકર્ષણ બળને આભારી ઘટના કહી શકીએ. સફરજનના ઝાડ પરથી તૂટેલું સફરજન પૃથ્વીની સપાટી પર આવીને પડે છે, જ્યારે પૃથ્વીનો ઉપગ્રહ જે ચંદ્ર છે એ પૃથ્વીની આસપાસ કક્ષીય ગતિ કરે છે. તો આ બંને કિસ્સાઓમાં એક જ પ્રકારનું બળ, પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ જવાબદાર છે. એ વાત તો પાકી કે ચંદ્ર પૃથ્વીની આસપાસ પરિક્રમણ કરે છે અને સફરજન ઝાડ પરથી નીચે પડે છે. આ બંનેમાં ગુરુત્વાકર્ષણ બળ જવાબદાર છે. પરંતુ તો બંનેનો ગતિપથ શા માટે ભિન્ન છે? બંનેનો ગતિપથ ભિન્ન છે એનો મતલબ એવો કે સફરજન પડીને પૃથ્વી ઉપર આવે છે, જ્યારે ચંદ્ર પડીને પૃથ્વી પર આવતો નથી પરંતુ તેની આસપાસ પરિક્રમણ કરે છે. આવું શા માટે? જોઈએ તો સફરજનના ઝાડ પરથી સફરજન તૂટતી વખતે તેનો પ્રારંભિક વેગ શૂન્ય હશે. પ્રારંભિક વેગ શૂન્ય હોવાનું કારણ કે સફરજન સ્થિર અવસ્થામાં હશે, જ્યારે તૂટશે ત્યારે તે કંઈક વેગ પ્રાપ્ત કરશે, એટલે પ્રારંભિક વેગ શૂન્ય બની ગયો અને તેના પર માત્ર પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ લાગે છે. આપણે મુક્ત પતનની ઘટનામાં જોયું કે જ્યારે કોઈ પણ પદાર્થનું મુક્ત પતન થતું હોય ત્યારે તેના ઉપર કોઈ પણ પ્રકારનું બાહ્ય બળ
લાગતું હોતું નથી અને ત્યારે તેનો પ્રારંભિક વેગ હંમેશા શૂન્ય હોય છે, એટલે કે u ઇઝ ઇક્વલ્સ ટુ ઓલવેઝ 0. આવું આપણને માલુમ પડે છે. અને પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ એક જ પ્રકારનું બળ લાગે છે જે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ છે, માટે તે સફરજનને પોતાની તરફ ખેંચવાનું વલણ ધરાવશે. પરિણામે સફરજન સુરેખ પથ પર ગતિ કરીને પૃથ્વીની સપાટી પર આવીને પડે છે, અર્થાત સફરજન એ મુક્ત પતન કરે છે તેમ કહી શકાય. પરંતુ ચંદ્રના કિસ્સામાં તેમ થતું નથી, કારણ કે ચંદ્રનો પ્રારંભિક વેગ શૂન્ય નથી. તમે આકૃતિમાં જોશો તો ચંદ્ર પૃથ્વીની આસપાસ પરિક્રમણ કરે છે ત્યારે તેનો વેગ કંઈક ને કંઈક એની પાસે વેગ હશે, માટે તેનો પ્રારંભિક વેગ કેવો હશે? શૂન્ય હશે નહીં, તે સિવાયનો હશે, શૂન્યેતર વેગ હશે. તેથી તેના પર લાગતું પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ ચંદ્રના ગતિપથના જે તે બિંદુ આગળ તેના વેગ સદિશને લંબ રૂપે અર્થાત પૃથ્વી તરફ હોય છે. આ કઈ રીતે? તો સમજીએ કે અહીંયા પૃથ્વી છે અને તેની આસપાસ આ માર્ગમાં ચંદ્ર પરિક્રમણ કરે છે. અહીંયા આપણે ચંદ્ર લઈ લઈએ છીએ. હવે ધારો કે એની ગતિની દિશા આ તરફ છે, ચંદ્ર આ તરફ ગતિ કરે છે, તો આપણે જોઈશું કે કેન્દ્રગામી અને કેન્દ્ર ત્યાગી બળની અનુસાર આ તરફ ગતિ કરતો હોવાથી તેના વેગની જે દિશા છે એ આ તરફ હશે, જ્યારે તેનું જે આકર્ષણ બળ છે એ તેના બળને લંબ રૂપે એટલે કે પૃથ્વી તરફ હશે. અહીંયા તમે જોશો તો 90 ડિગ્રીનો એંગલ ક્રિએટ થશે. તેથી ચંદ્રનો પ્રારંભિક વેગ શૂન્ય નથી. તેના પર લાગતું પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ ચંદ્રના ગતિપથના જે તે બિંદુ આગળ તેના વેગને લંબ રૂપે અર્થાત પૃથ્વી તરફ હોય છે. આ વેગની દિશા છે અહીંયા આ v, આ વેગની દિશા, અને તેને લંબ રૂપે એટલે કે પૃથ્વી તરફ તેનું આકર્ષણ બળ હશે. ચંદ્ર પૃથ્વીની આસપાસ કક્ષીય ગતિ કરે છે તેની પાછળનું કારણ તેના પર લાગતું પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ છે, જે જરૂરી એવું કેન્દ્રગામી એટલે કે કેન્દ્ર તરફ લાગતું પૃથ્વીના કેન્દ્ર તરફ લાગતું બળ પૂરું પાડે છે. અને ચંદ્ર ખેંચાઈને શા માટે પૃથ્વી સુધી જતો નથી? કારણ કે ચંદ્રની પાસે પણ પોતાનું દ્રવ્યમાન છે અને ચંદ્ર પણ પૃથ્વીને એવી જ રીતે ખેંચવાનું વલણ ધરાવે છે, માટે બંનેનું ગુરુત્વાકર્ષણ બળ અલગ અલગ છે. તેથી ચંદ્ર ખેંચાઈને પૃથ્વી પર જતો નથી, પરંતુ સફરજનનું દ્રવ્યમાન ઓછું છે, માટે સફરજન ખેંચાઈને પૃથ્વી તરફ જતું રહે છે. બ્રહ્માંડનો પ્રત્યેક પદાર્થ અન્ય પદાર્થ પર આકર્ષણ બળ લગાડે છે, છતાં પણ ઝાડ પરથી સફરજન તૂટે તો સફરજન પૃથ્વી તરફ ગતિ કરે છે, પણ પૃથ્વી સફરજન તરફ ગતિ કરતી નથી. આપણને ખ્યાલ છે કે બે પદાર્થો હોય તો એકબીજાને આકર્ષવાનું વલણ ધરાવતા હોય. તો ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ અનુસાર પૃથ્વી જેટલા બળથી સફરજનને આકર્ષે છે એટલા જ બળથી સફરજન પણ પૃથ્વીને પોતાની તરફ આકર્ષવાનું વલણ ધરાવે છે. પરંતુ બંનેના જે બળ છે એમાં મૂલ્યોમાં ફેરફાર હશે, કારણ કે સફરજનનું દ્રવ્યમાન ઓછું છે માટે ઓછું બળ એપ્લાય થાય, પૃથ્વીનું દ્રવ્યમાન વધારે હોવાથી પૃથ્વી વધારે બળ એપ્લાય કરતું હોય છે, અને જે દિશામાં બળ વધારે હશે એ દિશા તરફ તેની ગતિ અનુભવાશે. ન્યૂટનની ગતિના બીજા નિયમ અનુસાર જોઈએ તો કોઈ પણ જે બળ હોય છે F ઇઝ ઇક્વલ્સ ટુ ma અનુસાર હોય છે, જ્યાં m એ દળ છે અને a એ પ્રવેગનું મૂલ્ય છે. તેથી બળ ઇઝ ઇક્વલ્સ ટુ દળ ગુણ્યા પ્રવેગ. હવે પ્રવેગને સૂત્રનો કરતા બનાવીએ તો બળના છેદમાં દળ થશે. તેથી પ્રવેગ બરાબર બળના છેદમાં દળ, જેને સાયન્ટિફિક લેંગ્વેજમાં લખીએ તો F ઇઝ ઇક્વલ્સ ટુ ma હતું, એમાંથી આપણે પ્રવેગ એને સૂત્રનો કરતા બનાવ્યો, તેથી F અપોન m આવી રીતની સૂત્ર મળે છે આપણને. તેનો અર્થ કે આપેલા મૂલ્યના બળ માટે પદાર્થમાં ઉદ્ભવતો પ્રવેગ એ તેના દળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે, અર્થાત F ઇઝ ઇક્વલ્સ ટુ F માટે પ્રવેગ બરાબર એ ચલે છે 1/m. કારણ કે બળ ધારો કે એકમ મૂલ્યનું લાગતું હોય તો એ ચલે છે 1/m. તેથી એવું કહી શકીએ કે પ્રવેગ એ તેના દળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. જો દળ વધારે હશે
તો તેમાં ઉત્પન્ન થતો પ્રવેગ ઓછો હશે અને જો દળ ઓછું હશે તો તેમાં ઉત્પન્ન થતો પ્રવેગ વધારે હશે. હવે પૃથ્વીનું દળ સફરજનના દળ કરતાં અનેક ગણું વધારે છે, આપણને ખ્યાલ જ છે. તેથી પૃથ્વીમાં ઉદ્ભવતો પ્રવેગ ખૂબ ઓછો હોવાથી અનુભવાતો નથી, જ્યારે સફરજનનું દળ ઓછું છે તેથી તેમાં પ્રવેગ વધારે અનુભવાશે, માટે પ્રચંડ વેગથી પૃથ્વીની તરફ આવવાનું વલણ ધરાવે છે. તેથી પૃથ્વી સફરજન તરફ ગતિ કરતી જણાતી નથી, પરંતુ સફરજનના પ્રવેગનું મૂલ્ય ખૂબ વધારે હોવાથી સફરજન પૃથ્વી તરફ ગતિ કરતું દેખાય છે. ત્યાર પછી કે ગુરુત્વાકર્ષણનો જે સાર્વત્રિક નિયમ છે એ સમજાવો, તે ઉપરાંત તેનું ગાણિતિક સ્વરૂપ મેળવો. તો ગુરુત્વાકર્ષણ તો સાર્વત્રિક છે, બધી જગ્યાએ ગુરુત્વાકર્ષણ બળ છે, સિવાય કે શૂન્ય અવકાશમાં. તો વિશ્વનો પ્રત્યેક પદાર્થ બીજા પદાર્થને પોતાની તરફ આકર્ષવાનું વલણ ધરાવે છે. એટલે કે બે પદાર્થો વચ્ચેનું આ જે આકર્ષણ બળ રહેલું છે એ તેમના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેનું જે અંતર છે એના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. અને આ બળની દિશા બંને પદાર્થોને જોડતા રેખાની દિશામાં હોય છે. હવે તમે અહીંયા જોશો તો આને આપણે કેપિટલ એમ દળનો પદાર્થ કન્સિડર કરીએ, આને સ્મોલ એમ દળનો પદાર્થ કન્સિડર કરી લઈએ, બરાબર છે. તો એવું કીધું છે કે આ બંને પદાર્થો એકબીજાને આકર્ષવાનું વલણ ધરાવશે અને આ આકર્ષણ બળ છે એ તેમની વચ્ચેના દળના ગુણાકારના સમપ્રમાણમાં, એટલે કે જે દળ છે કેપિટલ એમ અને સ્મોલ એમ એ બંનેનો ગુણાકાર થશે, કારણ કે દળના ગુણાકારના સમપ્રમાણમાં, અને તેમની વચ્ચેનું જે અંતર છે એના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં, એટલે કે અંતર આ બંને વચ્ચેનું ડિસ્ટન્સ છે આપણે ડી તરીકે કન્સિડર કરીએ. તો સૂત્ર કંઈક આવું મળશે કે કેપિટલ એમ ઇન્ટુ સ્મોલ એમ અને વ્યસ્ત પ્રમાણમાં, એટલે કે તેમની વચ્ચેનું જે અંતર છે એ ડી છે, એમના અંતરનું વર્ગનું વ્યસ્ત પ્રમાણ, અને આ હશે તેમની વચ્ચેનું બળ. તેથી એફ ઇઝ ઇક્વલ્સ ટુ કેપિટલ જી ઇન્ટુ mm/d². અહીંયા ગુરુત્વાકર્ષણ બળ લાગે છે, તેથી એફ ઇઝ ઇક્વલ્સ ટુ કેપિટલ જી ઇન્ટુ કેપિટલ એમ ઇન્ટુ m/d². હવે ધારો કે આ બે પદાર્થો એ અને બીના દળ અનુક્રમે કેપિટલ એમ અને સ્મોલ એમ છે. આ પદાર્થોને જોડતી રેખા C1 અને C2 છે. તેથી અહીંયા આપણે આને કેપિટલ એમ રાખીએ, આ કેપિટલ એમ દળનો પદાર્થ, આ સ્મોલ એમ દળનો પદાર્થ, અહીંયા રેખા C1, અહીંયા રેખા C2 રાખીએ, તેમની વચ્ચેનું અંતર જે છે એને D તરીકે કન્સિડર કરીએ. તેથી C1 અને C2 ઇઝ ઇક્વલ્સ ટુ D એ બે પદાર્થો વચ્ચેનું અંતર છે. C1 અને C2 રેખાનું જે અંતર છે એ D જેટલું જ હશે. તેથી ધારો કે બંને પદાર્થો વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ, આપણે બંને પદાર્થો વચ્ચે લાગતું આકર્ષણ બળ F છે. બંને પદાર્થો એકબીજાને આકર્ષશે એટલે કંઈક બળ લાગશે, એ બળ આપણે F તરીકે લીધેલું છે. તેથી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે C1 C2 રેખાની દિશામાં છે. આ બળ C1 અને C2 રેખાની દિશામાં હશે. આ જે લાઈન છે ડીની ઉપરની જે લાઈન છે એ દિશામાં હશે. તમે અહીંયા જોશો તો એ પદાર્થ જે રહેલો છે એ બી તરફ જવાનું વલણ ધરાવશે, બી પદાર્થ એ તરફ જવાનું વલણ ધરાવશે. તેથી આ એકબીજાને આકર્ષે છે એવું આપણે કહી શકીએ. હવે ન્યૂટનના ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ મુજબ બે પદાર્થો વચ્ચે લાગતું આ બળ એટલે કે એફ ફોર્સ એ તેમના દળના ગુણાકારના સમપ્રમાણમાં હોય છે. તેથી બળને આપણે એફ તરીકે લઈએ. એફ ચલે છે કેપિટલ એમ ઇન્ટુ સ્મોલ એમ, કારણ કે બંને પદાર્થોનું દળ કેપિટલ એમ અને સ્મોલ એમ છે, એ બંને દળના ગુણાકાર લઈ લેવામાં આવે છે અને સમપ્રમાણ એટલે કે ચલે છે. આ બળ બંને પદાર્થો વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે, એટલે કે એફ ચલે છે 1/d². આ જે બળ છે એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે, તેથી એફ ચલે છે 1/d². આ વ્યસ્ત પ્રમાણ થઈ ગયું. હવે આ બંને સમીકરણને કમ્બાઈન કરતા એટલે કે જોડતા એફ ચલે છે કેપિટલ એમ ઇન્ટુ સ્મોલ એમ d². જો આપણી પાસે આવી રીતનું સમીકરણ હતું કે એફ ચલે છે કેપિટલ એમ ઇન્ટુ સ્મોલ એમ, અને બીજું સમીકરણ હતું કે એફ ચલે છે 1/d². તેથી ફાઇનલ ઇક્વેશન આપણને એવું મળે કે એફ ચલે છે, આ બંનેનો ગુણાકાર એક સાથે કરી દો તો m ઇન્ટુ m થશે અપોન
છેદમાં કશું છે નહીં એટલે ડી સ્ક્વેર એમના એમ આવી જશે. તેથી આવું આપણને સમીકરણ પ્રાપ્ત થાય છે. હવે આ સમીકરણમાંથી ચલે છેની નિશાની દૂર કરવી હોય તો આપણે એક અચળાંક મૂકવો પડે, જ્યાં અચળાંક તરીકે આપણે કેપિટલ જી રાખીએ છીએ, જે ગુરુત્વાકર્ષણ બળનો સાર્વત્રિક અચળાંક છે. તેથી સમીકરણ મળે છે F = G × કેપિટલ M સ્મોલ m અપોન ડી સ્ક્વેર. અને આ સમીકરણ 4 એ ન્યૂટનના ગુરુત્વાકર્ષણ બળના સાર્વત્રિક નિયમનું ગાણિતિક સ્વરૂપ છે. ન્યૂટનના ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમનું ગાણિતિક સ્વરૂપ આપણે મેળવ્યું. ત્યાર પછી જોઈએ તો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક જી વ્યાખ્યાયિત કરો અને તેનું એસઆઈ એકમ જણાવો. આપણે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક ઉપર કેપિટલ જી જે મૂક્યો છે એને વ્યાખ્યાયિત કરવાનો છે અને તેનો એસઆઈ એકમ પણ જણાવવાનો છે. તો ન્યૂટનના ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ પરથી આપણે એવું કહીશું કે એકબીજાથી ડી અંતરે રહેલા બે કણો વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ એ કેટલું હોય છે? તો આપણે હમણાં જ કીધું કે F = કેપિટલ જી × સ્મોલ m × કેપિટલ M અપોન ડી સ્ક્વેર જેટલું હોય છે. હવે આમાંથી આપણે ડી સ્ક્વેરને બરાબરની પહેલે સાઈડ લઈ જઈએ એટલે બનશે F × ડી સ્ક્વેર = GM × સ્મોલ m. હવે એમાંથી જીને સૂત્રનો કરતા બનાવીએ. આ જીને સૂત્રનો કરતા બનાવીએ તો આપણને આ જે કેપિટલ M × સ્મોલ m છે એ આના છેદમાં જતું રહેશે, એટલે સમીકરણ મળશે કેપિટલ જી = FD² અપોન કેપિટલ M × સ્મોલ m. આ સમીકરણ 1માં બળ, અંતર તથા દળના એસઆઈ એકમો મૂકતા જો બળનો એસઆઈ એકમ એફનો એસઆઈ એકમ છે ન્યૂટન, ડી² એટલે કે જે અંતર છે ડિસ્ટન્સ એનો એસઆઈ એકમ છે મીટર, અને અહીંયા ડી² હોવાથી મીટર સ્ક્વેર થશે છેદમાં કેપિટલ M × સ્મોલ m. તો આ દળનો એસઆઈ એકમ છે તો બે વખત કિલોગ્રામ × કિલોગ્રામ થાય તો આપણને ખ્યાલ છે kg² બનશે. તેથી ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ kg² એવું લખી શકો, અથવા તો ન્યૂટન મીટર સ્ક્વેર × kg−2 આ રીતે પણ તમે એને બોલી શકો છો. તેથી સમીકરણ 1માં કેપિટલ M = સ્મોલ m = 1 અને ડી બરાબર પણ આપણે 1 લઈ લઈએ તો G = F થાય છે. જો આ જેટલા મૂલ્યો કહેવામાં આવ્યા છે બધાને તમે 1 લઈ લ્યો એટલે કે G = F મૂલ્ય થશે. આ ડી કેન્સલ થઈ જશે કારણ કે એનું મૂલ્ય 1, એમનું મૂલ્ય 1 અને આમ એમનું મૂલ્ય પણ 1 થાય તો તમે જોશો કે G = F પ્રાપ્ત થાય છે. એટલે કે જેટલું બળ લાગે છે એ બળનું મૂલ્ય ગુરુત્વાકર્ષણ બળ જેટલું હોય છે, અને આ ગુરુત્વાકર્ષણ બળ એટલે કે કેપિટલ જી છે. તેને બીજા શબ્દોમાં કહીએ તો એકમ દળવાળા એકબીજાથી એકમ અંતરે રહેલા, એટલે કે એવા બે પદાર્થો કે જે એકબીજાથી, સમજી લઈએ કે કોઈ 1 kg વાળો પદાર્થ છે, આ 1 kg વાળો પદાર્થ, અહીંયા પણ 1 kg વાળો પદાર્થ, આ એકમ દળવાળા પદાર્થો 1 મીટર અંતરે રહેલા છે, એટલે કે એકમ અંતરે રહેલા છે. તો આ બે કણો વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય એ ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક અચળાંક જેટલું હોય છે, એટલે કે કેપિટલ જીના મૂલ્ય જેટલું હોય છે. કેપિટલ જીનું મૂલ્ય જેટલું હશે એટલું જ મૂલ્ય આના ઉપર લાગતા બળનું થશે, એટલે કે કેપિટલ જી = કેપિટલ F બંને એક સરખું બની જશે. હેનરી કેવેન્ડિશે શોધેલું કેપિટલ જીનું મૂલ્ય જણાવો અને જીને ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક શા માટે કહેવામાં આવે છે? તો હેનરી કેવેન્ડિશ નામના જે વૈજ્ઞાનિક છે એણે આ કેપિટલ જીનું મૂલ્ય શોધેલું છે. આપણે ઉપર વાત કરી કે કેપિટલ જી = કેપિટલ F થાય છે, તો એકમ દળવાળા પદાર્થો વચ્ચે એકમ અંતર આવેલું હોય તો તેના પર લાગતું બળ કેપિટલ જી જેટલું હોય છે. તો આપણને સવાલ થાય આ કેપિટલ જીનું મૂલ્ય કેટલું હશે? તો આપણને ખ્યાલ આવે ને કે કેટલું બળ લાગે છે. તો આ કેપિટલ જીનું મૂલ્ય છે એ હેનરી કેવેન્ડિશ નામના વૈજ્ઞાનિકે શોધેલું છે. તો આ શોધખોળ માટે એણે કંઈક સાધનો પણ લીધેલા હશે. તો એ સાધનમાં એણે શું લીધેલું છે? તો સંવેદનશીલ તુલાની મદદથી, એટલે કે ખૂબ જ સેન્સિટિવ તુલા, એટલે કે એવું ત્રાજવું અથવા તો માપનની મદદથી એણે કેપિટલ જીનું મૂલ્ય આપણને ફાઇન્ડ આઉટ કરીને આપેલું છે. અને આપણે
જોઈએ તો જીનું હાલમાં સર્વ સ્વીકૃત જે મૂલ્ય છે એ 6.673 ગુણ્યા 10⁻11 ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કેજી ઇન્વર્સ 2 છે. આપણે જોયું કે કેપિટલ જીનો જે યુનિટ છે એ ન્યૂટન મીટર સ્ક્વેર ઇન્ટુ કેજી સ્ક્વેર છે, કેજી ઇન્વર્સ 2 છે. તો અહીંયા એનો એકમ આવી ગયો છે અને આ મૂલ્ય ખૂબ જ આઈએમપી છે, 6.673 ગુણ્યા 10⁻11 જેટલું. તો ગુરુત્વાકર્ષણ અચળાંક જે જી છે એનું મૂલ્ય પદાર્થના દળ કે બે પદાર્થો વચ્ચેના અંતર પર આધારિત નથી એવું અહીંયા કહેવામાં આવેલું છે. કારણ કે ગુરુત્વાકર્ષણ બળના જે અચળાંક જીનું મૂલ્ય છે એ કોઈ પણ વજનનું અથવા તો કોઈ પણ દ્રવ્યમાનનું ઉપર આધારિત રાખતો નથી અને તેમની વચ્ચેના અંતર પર પણ આધારિત રાખતું નથી. તો શેના ઉપર આધાર રાખે છે? તો એવું કહે છે કે જીનું મૂલ્ય જે છે એ બધી જ જગ્યાએ અચળ છે. સમગ્ર વિશ્વમાં કોઈ પણ જગ્યાએ અને કોઈ પણ સમયે કોઈ પણ બે પદાર્થો વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય અચળ જ રહે છે. તેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર જોવા મળતો નથી. અને કેટલું મળે છે? 6.673 ગુણ્યા 10⁻11 ન્યૂટન મીટર સ્ક્વેર ઇન્ટુ કેજી ઇન્વર્સ 2. આટલું જ મૂલ્ય આપણને પ્રાપ્ત થાય છે. ચાહે તમે પૃથ્વીના કોઈ પણ સ્થળે જાઓ તમને તેનું મૂલ્ય એટલું જ પ્રાપ્ત થશે. તેથી જીને ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક કહે છે. સાર્વત્રિક એટલે કે યુનિવર્સલ, વૈશ્વિક રીતે તમે કોઈ પણ જગ્યાએ જતા રહ્યો ત્યાં જીનું મૂલ્ય સેમ હોવાથી તેને ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક કહેવામાં આવે છે, કારણ કે બધી જ જગ્યાએ અચળ રહે છે. હવે પૂછવામાં આવેલું છે કે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ જણાવો. તો સાર્વત્રિક નિયમ એવું જ કહે છે કે વિશ્વનો પ્રત્યેક પદાર્થ બીજા પદાર્થ પર અથવા તો બીજા પદાર્થને પોતાની તરફ આકર્ષે છે. વિશ્વનો દરેક પદાર્થ બીજા પદાર્થને પોતાની તરફ આકર્ષે છે. અને આ બે પદાર્થો વચ્ચેનું જે આકર્ષણ બળ છે, આકર્ષતા હોય તો તેમની વચ્ચે આકર્ષણ બળ હોય. આ આકર્ષણ બળ તેમના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચે જે અંતર રહેલું છે તે અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે આપણે હમણાં જે જોયેલું એ કે બે દળના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં, આ સમીકરણ પ્રમાણે આપણને પ્રાપ્ત થાય છે. એ ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ છે. અને આ બળની દિશા બંને પદાર્થોને જોડતી રેખાની દિશામાં હોય છે. બંને પદાર્થોને આ જોડતી રેખા હોય તો એમની દિશામાં આની આ તરફ અને આનાથી આ તરફ આ રીતે બળની દિશા લાગતી હોય છે. ત્યાર પછી જોઈએ તો પૃથ્વી તથા તેની સપાટી પર રાખેલ કોઈ પદાર્થ વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય શોધવું હોય તો એના માટેનું સૂત્ર જણાવો. પૃથ્વી તથા તેની સપાટી. હવે જો પૃથ્વી રહેલી છે અને તેની સપાટી પર કોઈ પદાર્થ રહેલો હોય, આ પૃથ્વી છે અને તેની સપાટી પર ધારો કે અહીંયા કોઈ પદાર્થ રહેલો છે, તો તેમની બંને વચ્ચે જે લાગતું ગુરુત્વાકર્ષણ છે એનું આપણે જો મૂલ્ય શોધવું હોય તો કઈ રીતે શોધી શકાય? આપણને ખ્યાલ છે કે કોઈ પણ પદાર્થ પર લાગતું બળ ઇઝ ઇક્વલ્સ ટુ કેપિટલ જી ઇન્ટુ કેપિટલ એમ ઇન્ટુ સ્મોલ એમ અપોન ડી સ્ક્વેર, એટલે કે અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. તો પૃથ્વીની ત્રિજ્યા આપણી પાસે આર છે, બરાબર છે. આ અહીંયા પૃથ્વીની ત્રિજ્યા આર છે એટલે ડીની જગ્યાએ આર ઈ સ્ક્વેર મૂકશું. જ્યાં એફ એ ગુરુત્વાકર્ષણ બળ છે, જી એ ગુરુત્વાકર્ષણ બળનો સાર્વત્રિક અચળાંક છે, એમ એ પદાર્થનું દળ છે અને એમ ઈ એ પૃથ્વીનું દળ છે. આ પદાર્થનું દળ સ્મોલ એમ છે, અહીંયા એમ ઈ છે કારણ કે પૃથ્વીનું દળ. માસ ઓફ અર્થ એને એમ ઈ વડે દર્શાવવામાં આવે છે. ઈ એટલે કે અર્થ અને માસ એટલે કે માસ ઓફ અર્થ, એટલે એને કહેવાય છે એમ ઈ. તેથી એફ ઇઝ ઇક્વલ્સ ટુ કેપિટલ જી ઇન્ટુ એમ ઈ ઇન્ટુ સ્મોલ એમ અપોન આર ઈ સ્ક્વેર, કારણ કે પૃથ્વીની ત્રિજ્યા આ પદાર્થના કેન્દ્રથી લઈને પૃથ્વીના કેન્દ્ર સુધીનું અંતર જેને આપણે કહીશું આર ઈ, એટલે કે રેડિયસ ઓફ અર્થ એવું પણ એને કહેવામાં આવે છે. તો આ સૂત્રની મદદથી તમે પૃથ્વીની સપાટી પર રહેલા પદાર્થ અને પૃથ્વી વચ્ચેનું જે ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય છે એ તમે શોધી શકો છો.
તો આ હતું વિદ્યાર્થી મિત્રો આજનું સેશન. ફરી પાછા મળીશું એક નવા વિડીયો લેક્ચરની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. સાઇનિંગ ઓફ.